આજે ગુજરાતભરના કરાટે એસોસિએશનના હોદ્દેદારો વડોદરામાં એકત્ર થયા. આ પ્રસંગે કરાટેનું નિદર્શન પણ રાખવામાં આવ્યું. નવનિયુક્ત રમતગમત મંત્રીને લઈને નેહા પટેલ આવી પહોંચ્યા અને એમનું આજે ત્યાં પણ અભિવાદન થયું. રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તો જૂના શહેરમાં રહે છે અને વડોદરાના ઇતિહાસથી વાકેફ છે, એટલે એમણે ખંડેરાવ ગાયકવાડના સમયનો પણ ઇતિહાસ વર્ણવ્યો. કરાટેના સંદર્ભમાં લગભગ 5 લાખ ગુજરાતમાં એના ખેલાડીઓ છે. તો ખેલ મહાકુંભની અંદર પણ કરાટેને અમે સામેલ કર્યું છે કે વડોદરા એ પોતે એક સંસ્કારી નગરી એટલા માટે જ કહેવાય છે કે જેમાં સંગીતથી માંડી, નૃત્યકલાથી માંડી, ફાઇન આર્ટ્સથી માંડી, મ્યુઝિકથી માંડી, મ્યુઝિકની તો 100 વર્ષ પહેલાથી આપણે ત્યાં કોલેજ છે. વડોદરાના રાજવી ખંડેરાવ મહારાજ અને સર સયાજીરાવ ગાયકવાડ બે એમણે 100 પહેલવાનોને વડોદરામાં તૈયાર કરેલા સ્ટેટને, વડોદરા સ્ટેટને માટે, કે જે લોકોને માટે એક શરીર સૌષ્ઠવ કેળવે, એના માટેનું પ્રશિક્ષણ આપે. બાદમાં નાના નાના બાળકોએ, બાલિકાઓએ કરાટેનું નિદર્શન પણ કર્યું અને ત્યાં જ કબડ્ડીને કેન્દ્રિત કરીને વડોદરામાં ઇન્ટરનેશનલ એક ટુર્નામેન્ટ યોજવાની રમતગમત મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત પણ કરી.